5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કડી વિધાનસભા પેટા ચૂંટણી 2025 અંતર્ગત ભાજપના ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાના પ્રચાર પ્રસાર અર્થે નવાપુરા ગામે શ્રીમતી એમપી પટેલ હાઈસ્કૂલ નંદાસણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ તુષાબેન પટેલ, જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તથા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ તેમજ સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ રાજગોર દ્વારા કડી વિધાનસભા ભાજપ કાર્યાલય ખાતેથી વિશ્વ દિવસ નિમિત્તે તેની ખૂબ શુભકામના પાઠવી હતી, જેમાં એક વૃક્ષ 32 એસીનું કામ કરે છે। 32 એસી જેટલી ઠંડક એક વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે પર્યાવરણ દિવસે વધુમાં શું કહ્યું તે હવે જુઓ। રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા। શું કહેશો સાહેબ, આજ પર્યાવરણ દિવસ છે? આજે વિશ્વ પર્યાવરણ દિન છે અને એને ઉજવણીના ભાગરૂપે આજે 5મી જૂનના દિવસે ભારતીય જનતા પાર્ટી કડીના ઉમેદવાર અમારા રાજેન્દ્ર કુમાર ચાવડાના પ્રવાસની શરૂઆત કરી છે અને શરૂઆતની સાથે જ અમે આજે 3 જગ્યાએ જ્યાં પહેલી સભાઓ થઈ સવારની એ જગ્યાએ અમે આજે વૃક્ષને ત્યાં ઉછેર માટે જવાબદારી આપી અને અમે પ્લાન્ટેશન ત્યાં કર્યું છે। મેં પોતે એક આ ઝાડ વાવ્યું છે। આજે ઝાડની ખૂબ જરૂર છે। વિશ્વમાં જે પર્યાવરણ જે દિશામાં બગડી રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગના કારણે આજે ગ્લેશિયર પીગળી રહ્યા છે, ગરમી સતત વધી રહી છે, આપણી જરૂરિયાતો વધી રહી છે અને આપણે ઓક્સિજનનું પળમાં મોટું છિદ્ર થઈ ગયું છે। તો સૌ આપના માધ્યમથી, આપણી ચેનલના માધ્યમથી, આપના ટીવીના માધ્યમથી હું કહેવા માગું છું સૌ ભારતીય નાગરિક ભાઈઓ અને બહેનોને, ગુજરાતના અને મહેસાણા જિલ્લાના સૌ ભાઈઓ બહેનો પોતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે યોજના મૂકી છે, એક પેડ માં કે નામ, પોતાની માતાના નામે એક પેડ લગાવો અને પોતાના આપણા વાલી વારસોને યાદમાં એક પેડ લગાવી, એક ઝાડ લગાવી એનો ઉછેર કરી અને એક ઝાડ પર્યાવરણમાં કેટલું મદદરૂપ થશે। જો દેશના 140 કરોડ લોકો એક ઝાડ વાવશે તો 140 કરોડ ઝાડ પેદા થશે। એના કારણે ઓક્સિજનમાં વધારો થશે। ઓક્સિજનની અછત અને ઓક્સિજનની જરૂરિયાત કોરોનાના કપરા કાળમાં આપણે સૌએ અનુભવી છે। ઓક્સિજનની વેલ્યુ પણ આપણને બધાને ખબર પડી છે। સાથે સાથે હું એક વાત બીજી કહીશ, આજે એફોર્ડેબલ જે માણસો છે એ પોતાના ઘરમાં એસી લગાવે છે, પરંતુ એસી લગાવી પોતાના રૂમનું ટેમ્પરેચર વાતાવરણમાં છોડી દે છે ગરમી, અને એ ગરમીના કારણે જે એફોર્ડ નથી કરી શકતા લોકો પોતાની ગરમી એમને આપી દે છે। એક ઝાડ લગાવવાથી 32 એસીનું કામ પૂર્ણ થશે। એક ઝાડ 32 એસી જેટલી ઠંડક આપે છે। તો આપણે સૌએ એક ઝાડ જીવનમાં લગાવો અને હું તો એમ કહું દર વર્ષે લગાવો, પણ એક ઝાડ લગાવી અને 32 એસીનું કામ, 32 એસીની ગરજ સારવાનું કામ કરીએ અને પર્યાવરણ બચાવવા માટે આપણે સૌએ એક થઈને કામ કરવું જોઈએ।